ચરિત્ર આવે છે શ્રી રસિક મુરારી. શ્રી રસિક મુરારી પરમ ઉદાર સંત હતા. તેમણે મંદમસ્ત હાથીને પણ શ્રી કૃષ્ણના નામનો ઉપદેશ આપ્યો. એવો શિષ્ય પરિકર તથા સપરિવાર તનમન ધનથી સંતોની સેવા કરતા હતા અને સંતોને દિવ્ય ભોગ અર્પિત કરતા. વિધિપૂર્વક તેમની પૂજા આરતી કરતા હતા. શું કહેવું, એવો પોતાના હૃદયમાં શ્રી હરિથી પણ વધારે શ્રી હરિ ભક્તોને માનતા હતા. શ્રી વૃંદાવન સંત શ્રી શ્યામના પ્રેમ રંગમાં રંગાયેલા રહેતા હતા. તેઓ સદા પ્રેમામૃત સાગરમાં નિમગ્ન રહેતા હતા. તેમણે કેટલાક ચમત્કારો દેખાડ્યા છે. શ્રી ભગવાનના પરમ પ્રિય સદગુરુદેવવર્ય શ્રી શ્યામાનંદજીની સંત સેવા રૂપી સાધના ભૂમિને યવન નવાબની સુંગાલમાંથી મુક્ત કરાવીને તેમણે પોતાની અદ્ભુત ભક્તિ શક્તિનો પરિચય આપ્યો. શ્રી રસિક મુરારીના વિષયમાં વિશેષ વિવરણ આ પ્રમાણે છે. શ્રી રસિક મુરારીનો જન્મ ઉડીસા મલ્લભૂમિમાં રોહિણી નગરમાં સંવત 1512 કાર્તિક શુક્લ પ્રતિપદાના રોજ પ્રાતઃકાળની મંગળવેળામાં થયો હતો. તેમના પિતા શ્રી અચ્યુત પટનાયક જમીનદાર હોવા છતાં પણ મહાન ભગવત ભક્ત હતા તથા માતા ભવાની દેવી પતિવ્રતા સદગૃહિણી હતા. તેમના નામકરણ સંસ્કાર સમયે પંડિતોએ જ્યોતિષ ગણનાના આધાર પર તેમનું નામ રસિક રાખ્યું અને મહાપુરુષના લક્ષણ બતાવ્યા. પરંતુ તેમના પિતાજી તેમનું નામ મુરારી રાખવા ઈચ્છતા હતા. તેથી બંને નામ સાથે રાખીને રસિક મુરારી રાખવામાં આવ્યું. અન્નપ્રાશન સમયે પ્રવૃત્તિ પરીક્ષણ માટે રાખવામાં આવેલા દ્રવ્યો પર જ્યારે હાથ મૂકવાનો થયો તો તેમણે ગ્રંથરત્ન શ્રીમદ ભાગવત પર પોતાનો હાથ મૂક્યો. તે સમયે ઉપસ્થિત લોકો અને પરિવારજનોએ એવો દ્રઢ નિશ્ચય થઈ ગયો કે આ બાળક પરમ ભાગવત અને મહાન ભગવત ભક્ત થશે. પહેલાં હવે આપણા એ નથી, હજી એમ કહે છે અન્નપ્રાશન દિવસ હોય, બાળક થોડુંક મોટું થઈ જાય, સમજનું થાય ને, થોડુંક આમ બુદ્ધિ પ્રખર તો ન હોય પણ થોડુંક મોટું થઈ જાય 4-5 વર્ષનું, જ્યારે કે 2-3 વર્ષનું એમ હશે અન્નપ્રાશન એનું હોય ને, ત્યારે તે એને બધી વસ્તુ મૂકે સામે અને પછી એને જેની માથે હાથ મૂકે એ બાળક એવું ભવિષ્યમાં થઈ શકે એમ, એવી રીતનું નક્કી થતું. અને એવું બધું છે જ એને કે ઉજવે, આપણે એમ કે એવું કાંઈ છે નહીં. બાળક પરમ ભાગવત અને મહાન ભગવત ભક્ત થશે. બાળપણથી જ તેમનું સંતો પ્રત્યે સહજ આકર્ષણ હતું. તેઓ જય જગદીશનો ધ્વનિ સાંભળતા જ પોતાના નાના નાના હાથોમાં કંઈ પણ લઈને ભિક્ષા આપી દેતા. મોટા થયા પછી અધ્યયન સમયે તેઓ અભ્યાસની સાથે સાથે બાળકોને લઈને નગર કીર્તન કરતા. એકવાર તેમને ઘેર શ્રીમદ ભાગવત સપ્તાહનો પાઠ ચાલી રહ્યો હતો. જ્યારે તેમાં ગોપી ગીતનો પ્રસંગ આવ્યો ત્યારે તેઓ મૂર્છિત થઈ ગયા. શ્રીમદ ભાગવત ગ્રંથ પર તેમનો વિશેષ અનુરાગ હતો. તેથી તેમણે પિતાજીની અનુમતિ લઈને પૂજ્ય જગન્નાથાચાર્ય પાસે શ્રીધર ટીકા સહિત શ્રીમદ ભાગવતનું અધ્યયન કર્યું. અને તેઓ ગૌરાંગ મહાપ્રભુથી વિશેષ પ્રભાવિત હતા. તેથી ઈચ્છતા હતા કે કોઈ ગૌરાંગના પાર્ષદ દ્વારા મને દીક્ષા પ્રાપ્ત થાય. કહે છે કે તેમની આ તીવ્ર ઉત્કંઠા અને ભક્તિભાવને જોઈને ભગવાન શ્રી કૃષ્ણએ સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે તમે ધારેંદા ચાલ્યા જાઓ અને ત્યાં તમને મારા પરમ ભક્ત શ્રી શ્યામાનંદજી મળશે. તમે તેમનો આશ્રય ગ્રહણ કરો, એનાથી તમારા બધા મનોરથો પૂરા થઈ જશે. પ્રભુની આજ્ઞા અનુસાર તેમણે શ્રી શ્યામાનંદજીના દર્શન કર્યા અને તેમની પાસેથી યુગલ મંત્રની દીક્ષા લીધી. અમને તેમના દ્વારા શ્રી રસિક મુરારીને વ્રજ તત્વ તથા સંપ્રદાય રહસ્યનું જ્ઞાન થયું અને તેઓ પછી ઉત્કલ ઉડીસા ચાલ્યા ગયા. ત્યાં અનેક વિમુખ લોકોને ભક્ત બનાવ્યા અને અંતિમ સમય સુધી ભગવાન શ્રી જગન્નાથજીની સેવામાં લીન રહ્યા. શ્રી રસિક મુરારી બહુ જ ધામધૂમથી સંત સેવા કરતા હતા. તેમની સેવા પદ્ધતિ થોડી વિલક્ષણ હતી. તે એ રીતે સંતોના શરણોદકથી ભરેલા માટલા તેમના ઘરમાં ભરેલા રહેતા હતા. તે શરણોદકને પ્રણામ કરતા અને તેની જ પૂજા કરતા અને તેનું જ હૃદયમાં ધ્યાન ધરતા હતા. તેમને ત્યાં જે પણ વૈષ્ણવ સંત આવતા તેમને બહુ સુખ મળે એવી વ્યવસ્થા કરતા હતા. તેઓ બહુ જ ધામધૂમથી શ્રી ગુરુ ઉત્સવ મનાવતા હતા. તેઓ તેમાં પૂરો દિવસ કથા કીર્તન સત્સંગ ભોજન ભંડારા
થતા રહેતા હતા, જેનાથી બધા લોકોને સુખ મળતું હતું. આ ઉત્સવ સતત 12 દિવસ સુધી ચાલતો. બધા દિવસ ભક્તોની ભીડ રહેતી હતી, જે જોતા આનંદ મળતો હતો. એક દિવસ શ્રી રસિક મુરારીને ત્યાં ભંડારામાં મોટી સંખ્યામાં સંતો પ્રસાદ લઈ રહ્યા હતા. હવે તેમણે એક શિષ્યનો સંતો પ્રત્યેનો ભાવ જાણવા માટે તેણે આજ્ઞા આપીને મોકલ્યો કે જાઓ, જઈને સંતોનું શરણામૃત લઈ આવો. તેણે લાવીને કહ્યું, બધા સંતોનું શરણામૃત લઈ આવ્યો. શ્રી રસિક મુરારીએ શરણામૃતનું પાન કરીને કહ્યું, શું કારણ છે કે શરણામૃતમાં પહેલાં જેવો સ્વાદ ન આવ્યો? તેમણે નિશ્ચય કરીને જાણી લીધું કે આ કોઈ સંતનું શરણામૃત લેવાનું છોડીને આવ્યો છે. તેથી ભાવપૂર્વક પૂછ્યું કે સાસુ કહો, કોઈ સંતને છોડી તો નથી દીધા ને? ત્યારે શિષ્યએ કહ્યું કે એક કોઢી સંત હતા, મેં તેમનું શરણામૃત નથી લીધું. તેમણે કહ્યું, જાઓ તેમનું શરણામૃત લઈ આવો. પછી શિષ્ય તેમનું શરણામૃત લઈ આવ્યો. તેમણે સ્વયં પણ પાન કર્યું અને બીજાઓને પણ આપ્યું. તેમને તે શરણામૃત પીવાથી અપાર સુખ મળ્યું અને તેમના નેત્રોથી પ્રેમમાં અશ્રુ વહેવા લાગ્યા. એકવાર ભક્તરાજ શ્રી રસિક મુરારી રાજાઓના સમાજમાં બિરાજમાન થઈને જ્ઞાનોપદેશ કરી રહ્યા હતા. બધા લોકો એકાગ્રતાપૂર્વક તેમનો ઉપદેશ સાંભળી રહ્યા હતા. ત્યાં જ પાસે જ એક સ્થાન પર બધા સંતો બેસીને ભોજન કરી રહ્યા હતા. તે સંતોમાં એક સંત પોતાના સિવાય પોતાની સોટીની પણ બીજી પતરાવળી માંગી રહ્યા હતા, પરંતુ રસોઈયે તેમને સોટીની પતરાવળી ન આપતા હતા. પતરાવળી આપવા તે સંત બૂમો પાડી રહ્યા હતા કે હોટીની પતરાવળી આપો, હું તો જઉં, મારે હોટી છે એની દેવી પડે પતરાવળી. ઓલાય ના પાડી એમ. એટલે આને કીધું ભાઈ આપી એમ. સંત હતા ને એને કીધું પતરાવળી દે એમ. છતાં છેવટે તે સંતે પોતાની પીરસેલી પાતળ ઉઠાવી અને ગોસ્વામી શ્રી રસિક મુરારી પર નાખી દીધી અને કેટલાક અપશબ્દો પણ કહ્યા. પ્રવચન કરતાં મોઢું ખુલ્લું હોવાને કારણે એક લાડુ ગોસ્વામીના મોઢામાં ચાલ્યો ગયો. શ્રી રસિક મુરારી સ્વસ્થતાથી અપશબ્દો સાંભળતા રહ્યા અને પછી એમણે અવસર જોઈને કહ્યું, અરે હું સંતોની પ્રસાદીથી વિમુખ હતો તો સંતે સ્વયં કૃપા કરીને મારા જ મુખમાં પ્રસાદ આપી દીધો. ત્યાર પછી તેમણે તે સેવકને એવું કહીને કે તમારો સંત સેવામાં ભાવ નથી, તેને સેવાથી મુક્ત કરી દીધો અને સોટીની પાતળ અપાવી. એક દિવસની વાત છે. રસિક મુરારીના બાગમાં સંતોની જમાતે ડેરા નાખ્યા હતા. તેઓ સંતોના દર્શન કરવા ગયા. તે સમયે એક સંત હુક્કો પી રહ્યા હતા. તેમને આવતા જોઈને હુક્કો ક્યાંક સંતાડી દીધો. પોતાના આવવાથી સંતોને સંકોચ થયો. જાણીને તેના પ્રાયશ્ચિતના માટે તેમણે તે સાધુની સન્માન કરવાનો વિચાર કર્યો. પછી તો તે જ ક્ષણે શક્કર ખાઈને પેટ પકડીને બેસી ગયા. એ બોલ્યા, મારા પેટમાં બહુ જોરથી દર્દ થાય છે, જુઓ તો કોઈ સંતની પાસે હુક્કો છે? તેમના એક સેવકે સંતોની જમાતમાં જઈને બધા સાંભળે એમ કહ્યું કે કોઈ પાસે હુક્કો તમાકુ છે? આ સાંભળીને હુક્કો પીનાર સંતને બહુ આનંદ થયો અને તેમણે તુરંત જ હુક્કો લાવીને સામે મૂકી દીધો. શ્રી રસિક મોરારીએ ખોટી બનાવટ કરીને લાંબા શ્વાસ ખેંચીને હુક્કો પીવાનો સ્વાંગ કર્યો અને તુરંત સ્વસ્થ થઈ ગયા. આ પ્રમાણે તેમણે જૂઠા સ્વાંગ દ્વારા સંતની શંકા અને સંકોચને દૂર કરી દીધા. શ્રી રસિક મુરારીના ગુરુદેવ ધારેન્દાજ નામક સ્થાનમાં રહેતા હતા. તેમના સ્થાનની થોડી જમીન બાનપુર નામક ગામમાં હતી. ત્યાં ખેતી થતી હતી. જે અનાજ ઉત્પન્ન થતું તે સાધુ સેવા માટે ધારેન્દાજ સ્થાન પર આવતું. તે સમયે બાનપુરમાં એક નવો નવાબ આવ્યો અને તે બહુ દુષ્ટ હતો. તેણે આવીને બહુ ન કહેવાના શબ્દો કહ્યા અને ગામની બધી ભૂમિ લઈ લીધી. શ્રી શ્યામાનંદજીએ વિચાર કર્યો કે સંત સેવાની આ જમીનને કઈ રીતે છોડાવવી. પછી વિચાર કરીને તેમણે શ્રી રસિક મુરારીને પત્ર લખ્યો કે તમે જે સ્થિતિમાં છો તે જ સ્થિતિમાં અહીં આવી જાઓ. રસિક મુરારી તે સમયે ભોજન કરી રહ્યા હતા. પત્ર મળતા જ આસમન પણ કર્યા વિના હાથ જોડતા ત્યાં આવી ગયા. શ્રી રસિક મુરારીએ હાથ મોઢું જૂઠા હેઠા હોવાથી પાછળથી ગુરુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને કહ્યું કે હું ભોજન કરી રહ્યો હતો તે સમયે આપનો પત્ર મળ્યો. તેથી આસમન કર્યા વિના તેવી જ અવસ્થામાં ચાલ્યો આવ્યો
એમની આ ગુરુ ભક્તિને જોઈને શ્રી શ્યામાનંદજીનું હૃદય પ્રેમથી દ્રવિત થઈ ગયું. શ્રી ગુરુદેવે શ્યામાનંદજીની આજ્ઞાથી રસિક મોરારીએ આસમન કર્યું અને ત્યાર પછી શ્યામાનંદજીએ તેમને તે સ્થાન પર મોકલ્યા જ્યાં દુષ્ટોનો શિરોમણી નવાબ રહેતો હતો. તેઓ ત્યાં ગયા અને ત્યાં તેમના શિષ્યો મળ્યા જે નવાબને ત્યાં અધિકારીઓ હતા. તે બધાને તેમણે કહ્યું કે આ નવાબ બહુ નીચ છે, તેથી તમે અહીંથી તુરંત ચાલ્યા જાઓ, અમે બધા તેને સમજાવીને કામ કરાવી લઈશું. શ્રી રસિક મોરારી બોલ્યા, ચિંતા કરશો નહીં, હૃદયમાં નિશ્ચિતતા ધારણ કરો. 3 દિવસ સુધી નવાબના કર્મચારી લોકો પોતાના ગુરુદેવ શ્રી રસિક મોરારીની સેવામાં રહ્યા. 3જા દિવસે નવાબનું ધ્યાન તે તરફ ગયું તો તે લોકો દરબારમાં બોલાવડાવવામાં આવ્યા અને પૂછ્યું કે 3 દિવસ ક્યાં હતા. જ્યારે નવાબે કર્મચારીઓના મુખથી એ સાંભળ્યું કે તેમના ગુરુદેવ આવ્યા છે તો નવાબે કહ્યું, તેમને મારે ઘેર લઈ આવો, હું તેમની કરામાત જોઈશ. નવાબે જ્યારે આવી વાત કહી ત્યારે કર્મચારીએ આવીને શ્રી રસિક મોરારીને પ્રાર્થના કરી કે હજી પણ આપ અહીંથી ચાલ્યા જાઓ. તેમણે કહ્યું, ચાલો જરા જોઉં તો ખરો શું કહે છે નવાબ, તેનું કેટલું સામર્થ્ય છે. આમ કહીને તેઓ નવાબ દ્વારા મોકલેલી પાલખી પર બેસીને ચાલ્યા. રસ્તામાં જોયું તો ચારે બાજુ મંદમસ્ત હાથી દોડી રહ્યા છે. હાથીના ડરથી પાલખી ઉસકનાર કહાર પાલખી છોડીને ભાગી ગયા, પરંતુ તેઓ લેશ માત્ર પણ વિચલિત ન થયા, બલકે શાસ્ત્રોમાં જેવી વાણી બોલવાનું કહેવામાં આવ્યું છે, હાથીને તેઓ તેવી જ પરમ રસમય વાણી બોલ્યા, હે ગજરાજ, હરે કૃષ્ણ કહો. પોતાના તામસી શરીરના તમોગુણી સ્વભાવને છોડી ગયો. તેમના આ વચન સાંભળતા જ હાથીનું હૃદય પ્રેમથી ભરાઈ ગયું અને તેમણે પોતાના શરીરને આપના શરણોમાં ઝુકાવીને પ્રણામ કર્યા. શ્રી રસિક મોરારીજીના મંગલપ્રદ દર્શન કરીને અમૃતમય વચન સાંભળીને હાથીના નેત્રોમાં પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. ત્યારે તેમણે કૃપા કરીને તેને ધૈર્ય ધારણ કરવા કહ્યું અને ભક્તિભાવનો બોધ કર્યો. તેમના કાનમાં શ્રી કૃષ્ણ નામ મંત્ર કહ્યો, ગળામાં તુલસીની માળા પહેરાવી અને તેનું નામ ગોપાલદાસ રાખ્યું. આ પ્રમાણે આવા ઉન્મત્ત હાથીને શિષ્ય બનાવવાથી શ્રી રસિક મોરારીનો મહાન પ્રભાવ પ્રગટ થયો. તે જોઈને દુષ્ટ શિરોમણી નવાબ દોડીને તે સ્થાન પર આવ્યો અને તેમના શરણોમાં લપેટાઈ ગયો. જે જમીન લઈ લીધી હતી તે તો આપી દીધી, બીજા પણ કેટલાક ગામો અને હાથી ભેટમાં આપ્યો. ફરી હાથ જોડીને બોલ્યો, આજે મારા કોઈ ભાગ્યનો ઉદય થયો જેથી આપના દર્શન થયા. શ્રી રસિક મોરારીજીની કૃપાથી તે ગજરાજ ગોપાલદાસ ભક્તરાજ થઈ ગયો. તે ખૂબ સંત સેવા કરતો હતો, સંતોને જોઈને પ્રણામ કરતો હતો. તે હાથી બજારમાંથી દાળ ચોખાની બોરીઓ લઈને સંતોની જમાતમાં નાખી આવતો હતો. કેટલાક વણઝારાઓએ મળીને ગજરાજના ગુરુદેવ શ્રી રસિક મોરારીના સ્થાન પર આવીને ફરિયાદ કરી કે તમારા શિષ્ય ગોપાલદાસ અમારે ત્યાંથી બધો માલ ઉપાડી જાય છે. ગજ ગોપાલદાસનો નિયમ હતો કે જ્યારે પણ સ્થાનમાં કોઈ વિશેષ મહોત્સવ ભોજન ભંડારો હોય તો જ્યારે સંતોની પંગત ભોજન કરીને ઉઠી જતી ત્યારે તે આવીને સંતોની પાતાળમાંથી પ્રસાદી ગ્રહણ કરતો હતો. એક દિવસ આવા જ સમયે આવ્યો તો શ્રી રસિક મોરારીજીએ સમજાવ્યો કે જબરજસ્તી વણઝારાઓનો સામાન ઉઠાવીને લાવવો નહીં, આ કામ નિઘ્ન છે. ત્યારથી ગજ ગોપાલદાસજીએ તે કામ છોડી દીધું. સંતો પ્રત્યે તેમનો એવો પ્રેમ વધ્યો કે તેમની સાથે સંતોનો સમૂહ ચાલતો હતો. આનાથી ગજ ગોપાલદાસજીની બહુ કીર્તિ ફેલાઈ. આમનો ચમત્કાર સાંભળીને બંગાળના નવાબ શાહ સુજાએ વિચાર આવ્યો કે આવા હાથીને હું મારી પાસે રાખું. તેથી તે હાથીને પકડી લાવવા માટે તેણે ઘણા માણસોને નિયુક્ત કર્યા, પરંતુ તે હાથી કોઈના હાથમાં ન આવ્યો. ત્યારે સુબેદારે એવી ઘોષણા કરી કે જે કોઈ હાથીને પકડી લાવશે તેને ખૂબ પુરસ્કાર આપવામાં આવશે. આ સાંભળીને સંતવેશ હાથીને એક સાધુ વેશ ધારી, જે નામ માત્રનો સાધુ હતો, પકડી લાવ્યો. અને ગજ ગોપાલદાસનો નિયમ હતો કે સંતોની શીઘ્ર પ્રસાદી લીધા વિના જળ પણ પીતો ન હતો. સુબેદારને ત્યાં સંતોની શીત પ્રસાદી ન મળવાથી 3-4 દિવસ સુધી તેણે ખાધું પીધું નહીં. ત્યારે સુબેદારના કહેવાથી સેવકો તેને જળ પીવડાવવાના ગંગાજીની ધારા પર લઈ ગયા. શ્રી ગંગાજીના દર્શન કરીને હાથીએ ધારાની મધ્યમાં પ્રવેશ કરીને પોતાનું શરીર છોડી દીધું.
સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ 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 સીતારામ.